કદી તમે લોકોએ કમળ જોયું? કિચડની અંદર કઈ રીતે કમળ હોય? બસ એવું જ હતું 2 રૂપિયા મૂવીનું ટ્રેલર. કિચડની અંદર કમળ. આગળ વાત કરીએ ને, આવી ગયો તાના? હા, તો હું જોઈને આવ્યો ગઈકાલે રાત્રે. ભાઈ દેખો, પેડ પ્રીમિયરમાં જોયું છે અને એની અંદર સ્ટારકાસ્ટ પણ અવેલેબલ હતા. ત્યાં કહેવાની ઈચ્છા થઈ પણ ના કહી શક્યો. એ બધી વાત આપણે આજના રિવ્યુમાં કરીશું. તો અંત સુધી રિવ્યુને જોજો અને બન્યા રહેજો ભાઈ, કેમ કે ઘણી બધી વાતો કરવાની છે આજે. તો સૌથી પહેલા હું વાત કરીશ મૂવીના જે પોઝિટિવ છે. પોઝિટિવ છે ને ભાઈ, કહેવાય ને કે આપણે દીવો લઈને ગોતવા જઈએ ને ત્યારે જોવા મળશે એવા પોઝિટિવ છે. જે એડિટરે ભાઈ ટ્રેલર કટ કર્યું છે ને, એ એડિટરને પહેલા તો કોઈ એક અલગ જ પ્રકારનો એવોર્ડ અનાઉન્સ કરો અને એ એવોર્ડ ભાઈને આપી દો. કેમ કે ભાઈ જે રીતે એમને ભાઈ ટ્રેલર એડિટ કર્યું છે ને, અને ટ્રેલર જોઈને જો ગાઢો થઈ ગયો તો અલગ જ પ્રકારનું જોવા મળશે, કંઈક જોરદાર જોવા મળશે. પણ જ્યારે આ મૂવી જોઈને બેઠો ને ત્યારે જો કદાચ એ જ એડિટરે આ મૂવી એડિટ કર્યું હશે ને, તો હું એટલું જ કહીશ, જે પેલો એવોર્ડ આપ્યો ને એવોર્ડ પાછો લઈ લો. કેમ કે જેટલી ખરાબ રીતે ભાઈ એડિટિંગ કર્યું છે ને આનું, અને ચલો આપણે એવું માની લઈએ કે જે ટેકનિકલ પાસા છે આ મૂવીના, કે જે પણ બ્રાઇટનેસ ને જે બધું દેખાઈ રહ્યું છે આપણને સ્ક્રીન ઉપર, એકદમ ખરાબ દેખાઈ રહ્યું છે. એના પછી જે હિસ્ટ્રીના સીન દેખાડ્યા છે, જે પાસ્ટ સ્ટોરી બતાવી છે, એ સ્ટોરી ભાઈ 1960 ને 1940 ને એવી વાત ચાલતી હતી ત્યાં, અને એની અંદર પણ આંખોને જોવું જ ના ગમે એવું લાગતું હતું ત્યાં. અને એની જે કલર ગ્રેડિંગ હતી ભાઈ એટલી ખરાબ લાગતી હતી ને ભાઈ, ત્યાંના કેરેક્ટરો સ્ક્રીન ઉપર બરાબર નતા દેખાતા. અમુક કેરેક્ટર્સ ને અમુક એક ફોટો બતાવ્યો છે જેની અંદર કહેવાય ને કે સસ્પેન્સ હતું, અને સસ્પેન્સમાં જેમને સસ્પેન્સ જ્યારે ખોલ્યું એ ફોટા થ્રુ, ફોટોમાં મોઢું જ નતું દેખાતું. શું સસ્પેન્સ ખોલ્યું અમને? કાં તો પછી ખાલી ફોટોનો સીન જ કાં તો નતો બતાવો, કંઈક બીજું બતાવીને ત્યાંથી છોડી દેવું હતું. પણ એમને જે રીતે બતાવ્યું ભાઈ, એમ કહેવાય ને એડિટિંગની અંદર અને ટેકનિકલ પાસાની અંદર હું સાઈડમાં એક ટાઈમ રાખી દઈશ. કેમ કે એવું હોઈ શકે કે બજેટ ઓછું હતું કે આ તે, પણ તો પણ બજેટ 4 કરોડનું દેખાય છે. એક મેં પોસ્ટ જોઈ હતી એની અંદર, ગુજ્જુ બોક્સ કરીને કે ગુજ્જુ બોક્સ કરીને એક ઇન્સ્ટા આઈડી છે, ઇન્સ્ટા પેજ છે, એની અંદર મેં જોયું 4 કરોડ જેટલું બજેટ બતાવે છે. અને 4 કરોડના બજેટ પછી પણ જો આવી વસ્તુ જોવા મળે તો ભાઈ શું કરવાનું આપણે? અને ચલો ટેકનિકલ પાસાનું મેં જેમ કહ્યું, હું એને સાઈડમાં મૂકું ને મૂવીની સ્ટોરી ઉપર આવું. તો મૂવીની સ્ટોરી ભાઈ જે રીતે ચાલુ થાય છે ને, અને ફર્સ્ટ હાફ જ્યારે આખું પતે છે ત્યારે એવું ફીલ થાય છે કે ઓકે બિલ્ડઅપ ચાલે છે, ઓકે હવે સેકન્ડ હાફની અંદર મૂવી ઉપર જશે અને દરેક વસ્તુ સારી થશે. પણ સેકન્ડ હાફ જેવો આવે છે ભાઈ ફરીથી એની એ જ વસ્તુઓ. અરે કહેવાય ને કે ડાયલોગ બાજી તમે કરી રહ્યા છો, ડાયલોગ થ્રુ તમે બધું સમજાઈ રહ્યા છો, પણ એક ટાઈમ પછી એ વસ્તુ કંટાળો આવે યાર. કેમ કે હવે આપણે જોવા આવ્યા છે મૂવી, અને ત્યાં ખાલી 2 જણ વાતો કરીને જ આખી સ્ટોરી કહી દે કે આવું હતું, આવું હતું, આવું હતું. એક ટાઈમ પછી એવું ફીલ થાય કે ના યાર, અહીંયા કંઈક બીજું જોવા જેવું હતું, મતલબ કંઈક દેખાડવું જોઈએ આ લોકોએ યાર. અને એના પછી જે એનિમેશન બતાવ્યું છે બેક સ્ટોરી માટે અમુક જગ્યાએ, તો એવું દરેક જગ્યાએ કરી દેવું હતું કાં તો પછી યાર. કેમ કે જે રીતે ભાઈ આની અંદર ડાયલોગો સાથે જે રીતે ચાલ જ કરે છે, અને ડાયલોગો ચાલ કરે છે, એવું થાય છે કે ભાઈ બસ કરો હવે. એકની એક વસ્તુ કેટલી વાર અમે જોઈએ, કંઈક નવું બીજું બતાવો. અને મૂવીની સ્ટોરી જે રીતે સ્ટાર્ટ થાય છે અને જે રીતે એન્ડ થાય છે ને, ખરેખરમાં ભાઈ હું એટલું જ કહીશ, બહુ જ વધારે ડિસઅપોઇન્ટ થયો છું આ મૂવીથી હું. કેમ કે જે રીતે મેં ભાઈ જે મગજની અંદર આમ કહેવાય ને ધારણાઓ બનાવી લીધી હતી કે ભાઈ આવું થશે, આવું થશે, ખરેખર ભાઈ નેવર ટ્રસ્ટ એનીવન. હંમેશા તમારો ભરોસો તૂટશે જો તમે કોઈની પર ભરોસો કર્યો ને તો. અને એમાં પણ સ્ટોરી જે રીતે ભાઈ એકદમ કહેવાય ને એકદમ સિમ્પલ હતી, સારી હતી, અને એને જે રીતે કોમ્પ્લિકેટેડ કરી દીધી ને, અને એની અંદર જે એન્ડની અંદર જેટલી વસ્તુઓ બતાવી દીધી ને ભાઈ, ખરેખરમાં હું હાથ જોડીને કહીશ, નથી જોઈતું ભાઈ, આવું નથી જોઈતું. કેમ પણ જ આવું કરવું છે તમારે? અને એની અંદર બી ભાઈ મતલબ કહેવાય આમ અંદરની અંદર એટલું ઘૂસે છે ને ભાઈ સ્ટોરીની અંદર, કે તમને એવું થાય છે કે જે સ્ટોરીનો સોલ હતો ને એ જ ખોવાઈ ગયો. આપણે જે જોવા આવ્યા હતા હોરર, 0% હોરર છે, 0. એક સેકન્ડ માટે બી આમ બીક નથી લાગતી, એક સેકન્ડ માટે બી કંઈક હોરર એલિમેન્ટ જોવા નથી મળતા. ક્યાંનો હોરર છે આ? એની અંદર આખું મૂવી છે ને સ્ટોરી રિગાર્ડિંગ જ છે ભાઈ, મતલબ સ્ટોરી જ આખા પિક્ચરની અંદર ચાલી રહી છે. અને એ સ્ટોરી મતલબ ભાઈ સ્ટોરી હોય યાર, હા નો, બટ આ જે સ્ટોરી ચાલી રહી છે ને, આમાં એવું ફીલ થાય છે કે ભાઈ આપણે મૂવી જોવા આવ્યા હતા, એન્ટરટેનમેન્ટ ક્યાં છે આની અંદર? અને છેલ્લે જે એન્ટરટેનમેન્ટ આપ્યું ભાઈ ક્લાઇમેક્સમાં, આવું તો તું જોઈતું? આવું એન્ટરટેનમેન્ટ લેવાનું છે યાર? માર્વલ નતો જોયું એક તો હું નતો જોયું તો સાઉથના પિક્ચરો, તે બધું ભેગું કરીને તમે એકમાં જ નાખી દીધું. અને એમાં બી યાર તમે બતાવો યાર, હું નથી માનું, હું જોવા તૈયાર છું, પણ યાર આ રીતે કોણ બતાવે યાર? હનુમાન દાદા માફ નહીં કરે. મેં પહેલા જ કીધું, ટ્રેલર રિવ્યુમાં જ મેં કીધું હતું,
ટ્રેલર રિએક્શન રિવ્યુમાં બંને ટ્રેલર વખત મેં કીધું હતું કે જે તમે કેમિયો બતાવી રહ્યા છો ભાઈ ભગવાનનો, હું સાચે કહું છું જો સીધી રીતે નહીં હોય તો બહુ ખરાબ થશે. અને એવું જ થયું ભાઈ. કેમ કે જે રીતે મતલબ યાર સાચેમાં હનુમાન દાદા આવે છે એઆઈ ચોખ્ખું દેખાય છે ભાઈ. અને જો ઇફ વીએફએક્સ કર્યું હોય કે સીજીઆઈ કર્યું હોય એની અંદર પણ બહુ જ ખરાબ દેખાતું હતું યાર. અને ભગવાન જે ટાઈમે આવે છે, જે વસ્તુ માટે આવે છે યાર, આવું ના હોય ભાઈ. તમે એવું કંઈક બતાવો તો ખરી કે કોઈ ખૂંખાર માણસ છે સામે, કે ખૂંખાર વિલન છે, તો ભગવાન આવે તો આપણે લાગે કે ના ભગવાન બચાવવા ખરેખરમાં આયા. અહીંયા તો ના વિલન ના કઈ ઠેકાણા છે, ના હોરર ના કઈ ઠેકાણા છે. એટલે આમાં વિલન તો એ જતો ને હોરર ભૂત, કઈ ઠેકાણા નથી ભાઈ. બહુ જ કહેવાય ને આમ બહુ જ બધું આમ ભૂલો જ છે. અમુક સીન તો એટલા બ્લરી દેખાય છે ને જ્યારે જ્યારે આમ પ્રકાશ પડે છે ને તો જેમ એકદમ કહેવાય બ્રાઇટનેસ જેમ આખા શરીર પર આમ જે આજુબાજુ બી બ્રાઇટનેસ થઈ જાય ભાઈ. શું ચાલતું હતું મને તો એ જ ના ખબર પડી. હા ચલો મેં પહેલા જ કીધું ટેકનિકલ વસ્તુઓને આપણે સાઈડમાં રાખીએ, પણ મૂવી ઓવરઓલ હું વાત કરું તો જે રીતે તમે લોકો જાનકી બોડીવાલાનો કેમિયો, મતલબ તમે હવે ટ્રેલરમાં કહી દીધું એટલે હું કહી શકું કે આની અંદર કેમિયો છે બરાબર. એટલે મારી ઉપર એવું ના કહેતા કે તમે સ્પોઇલ કર્યું. હનુમાન દાદા વાળું બી તમે કહી દીધું હતું બરાબર. એટલે હવે એવું મને કહેતા જ નહીં કે તે સ્પોઇલ કર્યું. સ્પોઇલર હું આપવા બેસીશ ને તો ભાઈ બહુ ખરાબ થશે. હા એટલે પછી જે જાનકી બોડીવાલાનો જે કેરેક્ટરનો કેમિયો હતો એ ભાઈ જ્યારે પહેલી વાર આવ્યો ને ત્યારે આઈ ફીલ ઓ વાવ ગુડ, ચાલે એવું છે, એ ખરાબ નથી. પણ પછી જવાના તમે મૂવી જોવા તો કહું, મતલબ તો ના કહું એમ, જવા દે નહીં કેવું. અને હોરર તો હતું જ નહીં મૂવીની અંદર. ને હોરરની અંદર બી ભાઈ બીજીએમ ખાલી હોરર આવે ને ત્યારે થોડું ઘણું સારું થાય, બાકી તો રેન્ડમ બીજીએમ લાગતું હતું. આખા મૂવીની અંદર રેન્ડમ બીજીએમ વાગતું હતું દરેક જગ્યાએ. અને મૂવીની અંદર એક સોનુ નિગમનું ગીત પણ છે ભાઈ. એઝ અ સોનુ લવર, સોનુ નિગમ ગીત સોંગ લવર ભાઈ, જ્યારે સોનુ નિગમનું ગીત આવ્યું ને આટલી પણ ઈચ્છા ના થઈ એ ગીત સાંભળવાની. એટલો કંટાળી ગયો તો હું યાર એન્ડ સુધી. યાર 2.5 કલાકનું પિક્ચર ને યાર હેરાન કરી નાખ્યો યાર. અને એન્ડમાં તો જે ભાઈ ઓ બાપા, અને એમાં મૌલિક ચૌહાણ, કિંજલ રાજપ્રિયા, પછી જેટલા પણ કેરેક્ટર છે, જયેશ મોરે, એ દરેકને જે કામ આપ્યું છે ભાઈ, એમાં મૌલિક ચૌહાણ અને જયેશ મોરે ટોટલ વેસ્ટ. અને કિંજલ રાજપ્રિયા છે જે આખું પિક્ચર એમના માથે કઈ કહેવાય ને કે એમના ખભે બેસાડીને જાય છે. અને એમનું જે કામ જે એમને આપ્યું છે એમને દિલથી કર્યું છે ભાઈ. એટલું હું કહીને આપું છું. કેમ કે ભાઈ જો મૂવીની સ્ટોરી જેવી આમ કઈ દમદાર ના હોય, તમારે જે કેરેક્ટર્સો બતાવ્યા છે એ પહેલાથી જ કઈ એટલા જોરદાર ના હોય, પછી એન્ડમાં કંઈક તમે જોરદાર બતાવી દો એનો કોઈ મતલબ જ નથી, કે એટલું જોરદાર આપણને ફીલ જ ના થાય. ઓકે, બાકી આજના માટે આટલું જ. આ મૂવીનું ભાઈ હું રિવ્યુ યાર આમ તો યાર શું કહું યાર, ખરેખરમાં આમ છે ને ટ્રેલર જોઈને ભાઈ બહુ આમ દુઃખ છે યાર. શું જોરદાર ટ્રેલર કટ કર્યું હતું. એડિટર સાહેબ પ્લીઝ ડીએમ મી, મારે વાત કરવી તમારી જોડે યાર. ડીએમ કરજો મને. Samir_adl.3 મારી ઇન્સ્ટા આઈડી છે, મેસેજ કરો મને, મારે વાત કરવી. બાકી કેવું લાગે તમને આ રિવ્યુ એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને સ્ટારનો જો રાહ જોઈને બેઠા હોય તો 2 રૂપિયો આઈ મીન 2 સ્ટાર. ઓકે, મળું બાકી નેક્સ્ટ વિડીયોમાં. ટેક કેર, બાય.